જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ता या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोई त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते પ્રિયમાં વાલા બાપોય પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ્ય નામે બધાન શ્રોતાગણાન સલામ શાંતિથી જીવના ગોઠ વનાતે તવે શાંતિથી બોઈને વનાજા પ્રિયમાં વાલા બાપોય પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા में એનો 2000 વર્ષ પહેલાં અને તો દાવો કોયો આય તો પ્રભુ તાતા
એટલે છોડાવનારા હેતા પ્રિયોમાં વાલા બાભાઈ છોડાવનારો તરીકે એક જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં એનો હું પાપની ગુલામગીરીની અંદર હતા અને ચાલ છોડાવનારા કોઈને હતા. પ્રિયોમાં વાલા બાભાઈ દેવે દેખ્યા કે હાલ છોડાવવા જરૂરી હે. શેતાના ગુલામીની અંદર હું રોડતા હતા, શેતાના ગુલામીની અંદર હું મરી જતા હતા. અને પ્રિયોમાં વાલા બાભાઈ યા દુનિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ છોડાવનારો નહીં હે. યશાયા મેં લખલા હે 60મો અધ્યાય 16મી કલમ. અહીં બધા દુનિયાની અંદર દૂધ ચૂહનારા તરીકે રાજાઓના થાના દાવડાવી અને તુમા જहाँ का અહીં યહોવા તુમ્હે પિતા અને તુમ્હે છોડાવનારો ઉદ્ધાર કરતા અને યાકૂબનો સમર્થ દેવ હતા. ઓળ છે દાવો કોયો. પ્રિયોમાં વહાલા બાભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાની અંદર એનો અને તો ભગ્ન હૃદયવાળાને હારા કરવા માટે, બંદીવાનાને છોડાવવા માટે, કેદીયાને કેદખાના ઉગાડવા માટે, ખબરદા માટે એનો પ્રિયોમાં વહાલા બાભાઈ આખા માનવ જગત શેતાનની ગુલામીની અંદર હતા અને બંદીવાનાની અંદર હતા અને માહુ રડતા હતા. યાન છુટકારાની અને કેદખાનામાં પડેલા તે યાન છોડાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાની અંદર એનો પ્રિયોમાં વહાલા બાભાઈ યા દુનિયામાં બધા એના જ્યાં બધા કોઈએ છોડાવ્યા નહીં માનવને. પાપની ગુલામીની અંદર, મોતની ગુલામીની અંદરથી માનવને બહુ જ મુશ્કેલીઓની અંદર માનવી ચાલતા હતા અને હું રડતા હતા. પ્રિયોમાં વહાલા બાભાઈ આજથી હજારો વર્ષ પહેલાં પ્રિયોમાં વહાલા બાભાઈ ગુલામીની અંદર મિસરમાં ઇઝરાયેલી પ્રજા રડતી હતી અને ચાલ છોડવા માટે દેવે પોતાનો દાસ મુશાલ દોવાડ્યા અને દેવે બહુ સામર્થ્ય હાથ હતી પોતાની પ્રજા ઇઝરાયેલ ત્યાં છોડાવ્યા. અને પ્રિયોમાં વહાલા બાભાઈ અહીંયા દુનિયાની અંદર આજથી 2000 વર્ષ પહેલાં આખા દુનિયાને પાપી મહાન છોડાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો અને પ્રિયોમાં વહાલા બાભાઈ છે પોતાનો જીવ દેનો અને તે જિંદગીના માટે પોતાના શરીરે તે પીડા ભોગવી અને ચાલ દોવામાં એનો અને રોમી સિપાહી ચાવે 39 ફટકાનો માર થવામાં એનો અને પ્રિયોમાં વહાલા બાભાઈ ચા માથાવે કાંટાનો મુગટ થવામાં એનો અને ચાલ બહુ જ અત્યાચાર ગુજારવામાં એનો અને તાકી માનવના દંડ હતા તો પોતે બોઈ શકે. પ્રિયોમાં વહાલા બાભાઈ ઓળો છોડાવનારો એક જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં એનો આખા દુનિયાની અંદર પાપી લોકાન છોડાવનારો તરીકે તો આ દુનિયામાં એને છે હાકલ કોયા. પ્રિયોમાં વહાલા બાભાઈ આખા માનવ જગત આજે બી કદાચ પાપની અંદર ગુલામી મેં ઓરી અને યા લીધે કદાચ તુમા તકલીફો ભોગવતે ઓરી તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છોડાવનારો હે. ઓળો એક દેવ હે ચા પાઈ તુમા ये જ્યા અને ચા જીવનના ઘોટને તુમા ધ્યાનથી હોનાતે રોજા તો તમે જિંદગીની અંદર તો છોડાવનારો બની. પ્રિયોમાં વહાલા બાભાઈ આજ જે સમય હે તમે જિંદગીની અંદર છોડાવનારો પરમેશ્વરનો પોહો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાઈ વિશ્વાસ કોયા અને તો તુમાન જરૂર તમે પાપની ગુલામીમાં ને છોડાવી અને મોતની ગુલામીમાં ને છોડાવી. આજે આખા દુનિયાની અંદર મહાન બહુ મોટી મુશ્કેલી અને બહુ સૌથી ભય હે મોત અને એવડા મોતને માટે તો આ દુનિયામાં એને મોતના સાકળને તે તોડી ટાક્યા અને તે જીવતો જાયો અને જે દાવો કોયો અહીં મોઈ બી ગયેલ અહીં જીવતો બી હતા અને સદા સર્વકાળ અહીં જીવતો હતા. મરણ અને હાડેસની ખુશીઓ માપે હે ઓળો દાવો કોનાર ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત હે. પ્રિયોમાં વહાલા બાભાઈ અને તો છોડાવનારો દેવ હે, બીજો કોઈ આ દુનિયામાં છોડાવનારો નહીં હે. આજ જે તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવન દે દિયા અને તમે જિંદગીની અંદર કદાચ બીમારીગ્રસ્ત हो रही, शैताने तुम्हान गुलामी में राख्यो रही. ई शैताना कैद है प्रियोમાં વાલા બાભાઈ. ई शैताना એ કેદખાના હે યાવડાલ ઉગાડા માટે યામાને માનાવા છોડાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છોડાવનારો તરીકે એનો અને તે દાવો કોઈ તે કે અહીં તું મેં ઉદ્ધાર કરનારો યાકૂબનો સમર્થ દેવ હતા. ઓળો બીજો કોઈએ દાવો નહીં કોઈએ પ્રિયોમાં વાલા બાભાઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઓકલો જોડો દેવ હે કે તો માનવને છોડાવી શોકા માટે તૈયાર હે. અને આજે કદાચ તુમા જીવાના ગોઠવના તે તોય પણ કદાચ તુમા પાપની અંદર જીવતે રહી
तुम्हें जिंदगी ની અંદર વ્યસન તુમાન બાંધી રાખી હરી અને કદાચ તુમા દારૂ અને બીડીએ કદાચ તુમાન બાંધી રાખી હરી અને तुम्हें जिंदगी ની અંદર બીમારી લઈ એની હરી તો આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કોયા ચાલ લોહીની અંદર હોડા સામર્થ્ય અને તે છોડાવવા માટે શક્તિમાન હે અને કદાચ તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે ગયા અને તુમા ત્યાં વિશ્વાસ કોયા तुम्हें વિશ્વાસની કદર કરી અને તુમાન જિંદગીમાં છોડાવી લઈ વ્યસનોમાંથી અને પાપની બદીઓમાંથી અને મોતના પંજામાને છોડાવવા માટે ઓખલો જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો હે અને આજે બી તો જીવે હે પ્રિય માં વાલા બાબો तुम्हें માટે એક સમય હે या સમયને ચૂકીમાં જતા तुम्हें जिंदगीની અંદર ओड़ा जीवना गोठ बीजो बार वोनाना नहीं मौको मिले पर आज समय है तुम्हारा ध्यान थी वो नहीं ने प्रभु यीशु ख्रिस्त ने पोतानो जीवन दे दीजा अने तुम्हें जिंदगी नी अंदर शांति आनंद सहनशीलता मायाळुपणु तुम्हारा अनुभव कहा प्रिय माँ वाला बाबो चा गुण तुम्हें जिंदगी नी अंदर ये जाए जो छोड़ावनारो है चा पे ये ने पोकारी ने या प्रिय माँ वाला बाबो तो छोड़ावा माटे तैयार है आंधळा भारती माई यीशु ख्रिस्त ने मार्ग चालतो नहीं ने जे पोकार्यो ओ दाऊदना दीकरा मावे दया को अने यीशु ख्रिस्त थोबी गयो अने जे आंधळा भारती माईने छोड़ाव्यो अने चाल देखतो कह्यो तो यीशु आज भी जीवे है तुम्हें जिंदगी नी अंदर आत्मिक अंधापोरी तुम्हें जिंदगी नी अंदर पापनी गुलामी हो रही तुम्हें जिंदगी नी अंदर नस्ली पदार्थों नी अंदर तुम्हारा जकड़ाई गई रही तुम्हान छोड़ावनारो कोई नहीं हो सके प्रियो माँ वाला बाबा डॉक्टर भी तुम्हान छोड़ावी नहीं सके प्रभु यीशु ख्रिस्त ओढ़ो सामर्थ्य देवे का तुम्हान पापनी गुलामी माने छोड़ा माटे तैयार है ते मौत तो सहन कोया अने पापनी जंजूरी ने तोड़ी टाक्या आज तुम्हें माटे समय है तुम्हारा प्रभु यीशु ख्रिस्त जीवना गोठ पर विश्वास कोया અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકારા અહીં तुम्हें માટે પ્રાર્થના કરતા હું પ્રિય મા પિતા ये સમયે બધે દુઃખી લોકો માટે અહીં આગ્રહભરી પ્રાર્થના કરતા હું પ્રભુજી ધ્યાન છોડાવનારો કોઈ નહીં है તું એકલો જ છોડાવનારો પ્રભુ है तो ઓડા સાબિતી દેજે પ્રભુ તો લોહીમાં ઓડા સામર્થ્ય પાપની ગુલામગીરી અને મોતની ગુલામગીરીમાંથી તું તો પોતાના લોકોને છોડાવી લે અને પ્રભુ તું એલાન દોર છે અને કદાચ તે બીમારગ્રસ્ત રહેતે તો વિંદાયેલો હાથ ચાપે લે છે અને ત્યાં શાંતિ દે છે પ્રભુ તો જ હાથની અંદર બધા શ્રોતાગણાને સોંપતા હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામર્થ્ય નામ में प्रार्थना मांगता हूँ। माँ वहला बहाबो અહીં तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो हरी तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आमे या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा पिनकोड नंबर 390002। तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512। आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in। धन्यवाद।